ખાવા તમને જણાવતા બહુ ખુશી મળે છે. આ પહેલી વસ્તુ કે જય માતાજી. ઘણા દિવસ પછી આપણા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અમે 3 ક્યાં જતા હશો એ બધા વિચારતા હશો, પણ જાયરા અમે 2 હું અને મિલો આ મને મૂકવા આવ્યા જીજાજી. એથી અમે ટિકિટ ચેક કરે છે અને હું ને મિલો નીકળ્યા છે અત્યારે જવા માટે મુંબઈ જાય છે. શું કરવા જાય શું એ બધા મનમાં વિચાર આવતા હશે, પણ તમે વ્લોગમાં જોતા રહેજો, બરાબર ને? અમે ટ્રેનની વાટ જોઈ છે. અત્યારે વાગ્યા છે 9:50. આવું ને કરાવી મેલું બે હતી એ મસ્તી કરતો તો 8:50 થઈ મતલબ. તો હાલો તમે બ્લોગમાં જોડાતા રહેજો. ટ્રેનમાં બહીન કરી આગળનું બ્લોગ. ચાલો આપણે ટ્રેન આવી જાય બતાવી દઈએ. નથી સારા લાગે આ ભાઈ ના છે. નહીં દેવાય ભાઈ આના ઉપર મને ઓછા હું એને ટ્રેનમાં બોલું શું વેચતો. હા ખારી સિંગ વેચતા. ખારી સિંગ બોલો તો એકવાર બોલો તો બોલો તો એક લાઈન સમોસા કચોરી બોલો તો હાલો સમોસા એક ભેગું બોલો તો પછી ભેળ દાબેલી સમોસા કચોરી હાલો વડાપાવ આ ભાઈ સંઘર્ષ શું કહેવાય કરીને આયા છે અહીંયા સુધી. બહુ એને શું કહેવાય આપણી ભાષામાં ભોગ દીધું છે. ત્યારબાદ અહીંયા સ્ટેશન ઉપર સ્ટેશન ઉપર નથી આપણું દુકાન હમણાં તમે મૂકવા આવ્યો. કેટલા કંટાળ્યા છે મને મૂકવા આવ્યા સ્પેશિયલ વિચાર કરો. કેટલા કંટાળી ગયા અમારા તરાસ છે તમારો. ભલે ઉતરી જાઓ ભલે જીજા. હવે કઈ કૂતરું કેમ લારે વડે ના લારે આ મેસ્યુ બીજા મેસ્યુ. તો આપણે ટ્રેનમાં બેસી ગયા, આપણો ચીજો મૂકી ગયો અને આપણે આવી ગયા આપણી સીટે. એક આ સીટે ને એક આ સીટે બે ભાઈ નહીં. મેં તું પહેલી વાર જશે ને? નહીં પહેલી વાર. ભાઈ પહેલી વાર જાય, હું ચોથી 5મી વાર જાઉં. કેટલી વાર ગયો ને કેટલી વાર उसकी बारी को ऐसे हम खींचो फिर इसको ऊपर जावा दे इसको खींचो. बाय बाय अंजार. તો આપણે નીકળી ગયા છીએ. તો હવે જોડાતા રહેજો આપણા મુંબઈના ટૂરમાં. તમને કેવી મજા આવે છે? અમને તો આવશે મજા. નાઇટનો સફર એને બસમાં ને ટ્રેનમાં જ કરવાની મજા આવે. મિસ યુ અંજાર. તમને પાછા કેટલી આવશે હવે તો? એ તો બધી જાય શીરા શું પ્રોગ્રામ છે શું નથી તમારે બધું વિડીયો જોવા મળશે. બોલવાના કાંઈ નથી, જે કરશું વિડીયો બતાવતા રહેજો. કાલે જોડાયતા રહેજો. કહેતા તો શરમ આવે પણ કેવું પડે કે તમે ગાંધામાં ભોગ્યા આવીએ પણ શરમ છે નહીં આવે. અમે પેલા ઘરેથી 8:30 વાગે નીકળી ગયા. નહીં 8:30 વાગે ઘરેથી નીકળી ગયા હતા. બે લાગી હતી ફૂલ ભૂખ. ઘરે જમ્યા નતા પાછા. તો અહીંયા કને અમે દહીં અને થેપલા જાપટી હી અમારાથી બધું સહન થાય પણ ભૂખ સહન નથી થતી ભાઈબંધ. હું તો કેટલું ઉપવાસ મને કઈ ના તું કરી લે પણ મારાથી નથી થાય એમ ભાઈ. હું તો ખાઈ લઉં 2-3 દી ખાતા વગર રહી ના હું ન રહી શકું. દહીં થેપલા ને સટણું ને આ શાક. ભૂખ તો નથી લાગી. તને લાગી જાય ખોટું બોલ્યો. શું કેવાય ખાઈ લે એમાં શું શરમાવાનું? લે ખાઈ લેજો. ખાતો માતાજી નો ભૂખ તો નથી લાગી. ખાતો પબ્લિક એકદમ ખોટો હે. મને ભૂખ નથી લાગી. મેં કીધું મને ભૂખ નથી લાગી તો કે મને ભૂખ તો મને નથી લાગી પણ આ તો પબ્લિક આવી જાય ને એટલે ખરાબ લાગે. ભૂખ ભાઈ પોતાને લાગી હતી. ભાઈ મારી ભૂલ બસ તું ખાઈ લે. તને લાગી હતી? મને ભૂખ લાગી હતી મેં તને પરાણે હમદેન ખવડાવી દીધું બસ. હા બસ તું ખાઈ લે. ભૂલ એક્સેપ્ટ કરતા શીખો. મારી ભૂલ બસ. હા બસ હજી એકવાર મારી ભૂલ મેં પરાણે એને ખવડાવી દીધું બસ. રાજી ને હવે તો ખાઈ લે. ચાલો તમે બે ભાઈ જમી લીધું છે. ટેપ કાઢતા હવે તારી હોવાની તૈયારી પૂછું તો નહીં પણ મોબાઈલમાં મૂવી જોઈ હોવાની તૈયાર કર્યો તો હોઈ ગયો. જો કાંઈ ઉપાધિ ટેન્શન વગરનો માળા. એ તો નીચે હોઈ ગયો ની જગ્યા ગોતી. મારે જવું પડશે જાવ તો મને હોવા જવાનું. ચાદર ઘરેથી લઈ થતા હોય. હા પેલી ગયા.
તો કાંઈ ખપે તો મને કહી દેવું પડે બરાબર. ચાર્જર સિવાય તારે ખપે તારે બારી બંધ કરી નાખ. હાલો હું ઉપર ચડી જાઉં પણ બહુ ચાલે. ચાલો તો નીચે આપણે સુવા જઈએ ને આપણે સુઈ જઈએ મતલબ નીચે જોઈએ આખી ફોર લાગુ ને સારો. અત્યારે વાગ્યા છે 2:30. ગામ આવ્યું છે વિરમ. હા 2:04 છે વિરમ ગામ આવ્યું. 2 વાગે કે આવતી નથી નીંદર. આ દીકરો એમ મૂવી જોયેલો. કઈ પિક્ચર છે? વસ્તુ એ પિક્ચર જો મને નીંદર નથી આવતી. મારા આ બ્લુટૂથમાં ચાર્જિંગ એ પૂરું થઈ ગયું છે. મોબાઈલમાં ચાર્જિંગ નથી, ખાલી 25% છે ચાર્જિંગ મોબાઈલમાં. નીંદર નથી આવતી તો આ છે શરદી થઈ ગઈ, નાક બંધ થઈ ગયું, શ્વાસ લેવાતો નથી. બાકી બધા હોઈ ગયા છે. જો એટલે એમ નહીં, એટલે તો 2 પિક્ચર તો મેં 2 પિક્ચર પૂરી કર્યું. 2 પિક્ચર પૂરી કરી મેં 2 પિક્ચર પૂરી કરી. 2 કરી તો સ્ટોરેજ ઓછું થાય તો વિડીયો બનાવવા કામ આવે ને. આપણે અહીંયા વિડીયો બનાવવાના, ધંધો જ કરવાનો. હા તો એટલે તો આ રાખ્યા ચાર્જિંગમાં. વાર લઈ અમે હોવાની તૈયારી કરી. નીંદર આવે તો આખી રાત જાગશું. બી શું થાય, ઘરે જઈને હોઈ જશું. ઘરે જઈને હોઈ જશું. હા ઘરે જઈને હોઈ જશું. કાલે હાંજને પરમ બિયારે જશું ફરવા. ચાલો તો આપણે ઉઠી ગયા. ઉઠી સમય લાગ્યા છે. પછી ભૂગ્યા સુરતથી નીકળ્યા ખાવું કરવા. આપણે બેસ્ટમાં આવશે 11 વાગે. 11 વાગે ત્યારે પોતાની વિડીયો ચાલુ કરતા. મારી જિંદગીની બેકારમાં બેકાર કોફી તો આવી કોફી બેકાર મેં ક્યાંય નથી પીધી. મારા લીધે કોફી પીવી પડી. કેવી હે? કઈ મસ્ત કોફી નહીં. બેકારમાં બેકાર કોફી તો આવી કહેવાય. મારે તો વરસાદ આવી. એમાં ગરમા ગરમ કોફી. કોફીનો સ્વાદ તો નથી આવતો પણ તોય વખાણ કરી. આપણી ટ્રેન ગઈ છે હવે નીકળી અને અમે બે હવે જઈએ છીએ ત્યાં જવાનું. માં લાઈટ વાળી સીડી. હું તો ઘણી વાર બેઠો, મને અફસોસ નથી થતો. બીજો નવું લાગતું સ્ટેશન. હવે આપણે મુંબઈમાં તો પહોંચી ગયા છીએ સ્ટેશનમાં. જાય. હા આ બાજુ. હાલો તો આપણે મળીએ હવે આગળના વિડીયોમાં. અમે ટ્રેનમાંથી તો બહાર નીકળી ગયા, રેલવે સ્ટેશનમાંથી. તો અહીંયા કને રિક્ષાવાળી બહુ પ્રોબ્લેમ છે. રિક્ષા ને ટેક્સી વાળી. તમારે ઓનલાઈન બુકિંગ કરીએ ટેક્સી કા રિક્ષા કર્યું હતું. હવે આવે ની વાટ જોઈને બેઠા આવીએ. ઊભા આવીએ. અહીંયા આવશે ટેક્સી. હાલો તો આપણે જે ઓનલાઈન બુકિંગ કરાવ્યું ટેક્સી કે રિક્ષા જે આવે એમાં બહીને પછી વિડીયો બનાવી. તો આપણે રેપિડો બુક કરી. આપણી રેપિડો આવી ગઈ છે ને રેપિડોમાં છે અત્યારે હાલમાં રિક્ષા બુક થયો અહીંયા.
હવે આપણે જાતું છે અરે જઈ ઘરે જઈને ફ્રેશ ફ્રેશ થઈને આરામ કરી રહ્યા હતા કે અમારે ક્યાં પ્રોસેસ ચાલી ગયા છે મને મેં બધા જોતા અમે કેટલા બધું વિચાર કરે ગાડી આગળ સખત ટ્રાફિક છે બહુ પબ્લિક પાછળ ગમે ત્યાં જાઓ અંજાર જાઓ મુંબઈ જાઓ ગમે ત્યાં જાઓ તમારે એને મામા મામેરું ફરવા હાથ ત્યારે ઉભા હોય મામા ને એ મામા જો ભાઈ મામેરું કર્યું હમણાં તો કરાય પેલા મામેરું કરી નાખે હમણાં પર આવો કે ના કરાવો મામેરા પર આવો ટ્રાફિકમાં ફસાઈ ગયા કેટલું બધું આગળ સમજો તો રિક્ષામાંથી ઉતરી અને સોસાયટીમાં ગઈએ આમ જોવામાં ક્યાં ઘર ગોતો જવું અહીંયા છે ઘર હવે ઘર ક્યાં છે એ તો ખબર નથી ગોતી મિલો ફોન કર્યો હે કીધું મેં લાવું ભાઈ મિલી તને કહું કે પેલું ઘર આવશે બાજુ હાલો તો હવે મેં ઘર કા દુકાન એક ઘરે આવડે બધામાંથી ક્યાંક છે ઘર આમાં રૂમ નંબર ન હોય તો અમારે મળી ગયું છે ઘર ને આવી ગયા એમાં હાઈ ગઈ ઘર મળી ગયું છે નાઈ બાઈ લઈ ખાઈ બી પછી અમે કાંક હવે જઈ બહાર તાતા કહી દે તાતા એમ રોવે તમારે એમ રોવે બતાવ રો એમ હરખું રો કેમ રોવે રોતો એમ રોતો નાટક કરો એમ રોતો વિડિયો ક્યાં નહીં કે આમ જોઈને રો એને શરમ આવે વિડિયો રોતા રોતો રો રોતો તાતા કા હાલો બાબા લો ઘરે અમે આરામ કરી લીધું જમી લીધું હવે બહાર નીકળ્યા મને કહું કે ટેબલેટ લઈને હામું જોઈએ એમું હાય કે હાય હવે અમે અહીંયાથી જઈએ બારે કઈ મોલમાં જારખું ફરવા એ ભૂલી ગયો ને શું કહેવાનું હતું ઇન્દોર બીટ હાલો તો અમે જઈએ મોલ બાજુ જવાનું છે એમાં જઈને કરીએ વિડીયો ચાલુ કેટલી બધી અમે વાટ જોઈ પછી અમને મળી રિક્ષા ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો માંડ રિક્ષા મળી હવે જઈએ આપણે અમે કેટલી બધી વાટ જોઈ અમારા ઘર કને ત્યાં હું તેમાં કોઈ રિક્ષા વાળો લેવા તૈયાર જ નતો તો એ રિક્ષા મળી ગઈ એમ અમે આવ્યા અહીંયા આવ્યા છીએ મોલમાં આ બિલ્ડિંગ તો જો આપણે અહીંયા તો કરવાનું કાંઈ નથી લેવાનું કાંઈ નથી ખાલી મસ્તી કરવાની વિડીયો બનાવવાના છે હાજી વાત ને મિલું એમાં શું કરવું અહીંયા ટાઈમ કાઢો એમ હું બાધા લીધી જ્યાં હું અંજાર નહીં જાય ત્યાં સુધી બોલશે નહીં આ બે મોલનું નામ
12 महीने આ ડીમાર્ટમાં તો મેં બધું ખરીદી લીધું. અંદર ફર્યો ને પછી મને ખબર પડી કે આજથી કેટલા વર્ષ થયા છે. ના એટલા તો નહીં હોય, 7-8 વર્ષ નહીં હોય, 10 વર્ષ થઈ ગયા હશે. હું અહીંયા આવ્યો તો નનકો હતો ત્યારે મારી મમ્મી પૈકી આવ્યો તો આવી ડીમાર્ટ છે. આજ મને અંદર ગયો એટલે યાદ આવ્યું ડીમાર્ટ કે મોલ આપણી પાસે. હું નનકો હતો ને તેથી ત્યાંથી એને રિહાઈન ભાગી ગયો હતો. આઈ જ છે. શું કે આ તે રિહાણો હતો ને ભાગી ગયો હતો. અને પછી મારી મમ્મી ને લાલે થોડા હતા લાઈટ વાળી સીડી માં આપણે ચડે ને મારી મમ્મી બી હતી રહી. હજી મને યાદ આ રસ્તેથી દોડ્યો હતો ને પછી આ બાજુ આમ ફરીને ભાગ્યો તો ઘણું ફેરફાર પડી ગયું. બાકી પાકું યાદ આવી ગયું મોલ. હવે જઈએ આપણે ઓલું શું કહેવાય, અમે મોલની સફળતા પૂર્ણ કર્યા બાદ ફાઇનલી ઘરે પહોંચી ગયા. અહીંયા જવાનું છે. કેવી મજા આવી? એમાં મજા આવી ગઈ ને? હા એમાં મજા આવી. અમારે તો ના આવી પણ હાલે ચાલો. આમાં છે આપણા લાલાભાઈ નું ઘર. વડી વડી બિલ્ડિંગ અડ્ડા અને મોટા મોટા ઘર હે. છોકરું ખોવાઈ બને એને ગોતવું બહુ મુશ્કેલ પડે આપણી ભાષામાં ના મળે. અહીંયા ત્યાં જવાનું. અમારા ઘરે તો પોગી ગયા હતા. મીલુભાઈ ને હક નથી એટલે પેલી વાર ને તેને ફરવું જ છે બધું. હું તો એકચ્યુઅલ શું છે કે અહીંયા આવતો જાતો હું. અરે મારે ઘર આંગણા જેવું છે બધું કામકાજ એટલે તેને હક નતો થતો. મને કે લઈ જાય હાલ લઈ જા. બીજું શું થાય, આપણે તો અહીંયા રોજ આવતા જતા એટલે આપણને કઈ ફરક ના પડે. આ તો એને ફરવું તો એટલા હાટું લઈ તો જતા તમે લાલાભાઈ ની દુકાને. લાલાભાઈ ની ગોતી દુકાન ભલે મિલું ગોતે મને, મેં તો જોઈ છે હું એને બતાવવા લઈ જાય ડાયરેક્ટ. આજે અહીંયા મોટું બગીચું છે. હવે અમે 3 એક અનંતકુ પાર્સલ 2 આ 3 નીકળ્યા છીએ. પાછો અત્યારે શું હોય કે તડકો ફૂલ છે ને એટલે આમ ટોપી પહેરવી જરૂરી છે. સમજો એમ સમજો ટોપી પહેરવી જરૂરી છે. હવે તો તમે આગળ વિડીયો ખાલી જોડાતા રહેજો. અમે નથી નવું કરતા રહીશું. આવી ગઈ બજાર. હું 5-6 વર્ષ પછી આવ્યો. મેં ડાયરેક્ટ દુકાન ગોતી લીધી. વિચાર કરો લાલાની દુકાન. અરે હાચે માતાના બસ ને થઈ ગયા હશે. ક્યાં ફોન કર્યો તો આપણે કા આપણે લાલાભાઈ ની દુકાન છે. लास्ट होने दीपो भाई बंदा था ये भी आया था नहीं करे अच्छे दुकान को जाकर एड्रेस पूछा करे. મારી યાદ શક્તિ કેટલી મહાન કહેવાય. મહાન છું. હાય લાલા. અમે ત્રણે ભાઈ નીકળી ગયા છીએ બજારમાં. ફ્લેક્સિબિલિટી નીકળ્યા કામ નીકળ્યા
તારે કોપી જોતી ને ગઈ બુલેટ ટ્રેન નીકળી એમ બોના લાવે આગળ તો આપણે ઘરે આવી ગયા અને જમી લીધું ફોનમાં ચાર્જિંગ હતું એટલે કાંઈ વિડીયો ન બનાવ્યો છેલ્લે લાસ્ટ હોઈ જાય એટલે વિડીયો બનાવી ત્યારે ગોદડામાં ટીવી જોયું ટીવી જોયું એટલે ભાઈ એ બેઠા ગયા છે તો પહેલાં આપણે આજનો વ્લોગ કરી પૂરો આ પાર્ટ 1 છે બીજો પાર્ટ તો હવે આવશે એટલે આજનો અંજારથી મુંબઈ આવવાનો વ્લોગ થશે પૂરો આગળના વ્લોગમાં જોવો હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ નહીં આલુની ભાષા એટલે કોઈ સબસ્ક્રાઈબ પાછો આવડે બોલતા તો પણ નથી તો ભલે હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય સબસ્ક્રાઈબ કરજો